પાટણ જિલ્લાના હારીજ શહેરમાં ચાલી રહેલી તળાવ બ્યુટિફિકેશનની કામગીરી દરમિયાન ગેરકાયદેસર રીતે માટી ખનન અને રોયલ્ટી ચોરીના આક્ષેપો સામે આવતા ખાણ અને ખનીજ વિભાગે સ્થળ પર દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી હતી। વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી કામગીરીની તપાસ કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ તળાવની બુરાણ અને સૌંદર્યકરણની કામગીરી માટે મોટી સંખ્યામાં ડમ્પરો મારફતે માટી લાવવામાં આવી રહી હતી। જો કે આ માટીનું ખનન નિયમો અનુસાર કરવામાં આવ્યું હતું કે નહીં અને તેના માટે જરૂરી રોયલ્ટી ભરવામાં આવી હતી કે કેમ તે મુદ્દે ફરિયાદો વિભાગો સુધી પહોંચી હતી। ફરિયાદને આધારે ખાણ ખનીજ વિભાગે સ્થળ પર સઘન ચકાસણી હાથ ધરી હતી। તપાસ દરમિયાન કામગીરીમાં ઉપયોગમાં લેવાતું એક જેસીબી મશીન જપ્ત કરીને હારીજ પોલીસ મથકે સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત સંબંધિત કોન્ટ્રાક્ટરોને માટીના ખનન, પરિવહન અને રોયલ્ટી ચૂકવણી સંબંધિત તમામ દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવા સૂચના પણ આપવામાં આવી છે। સૂત્રોના જણાવ્યા મુજબ જો તપાસ દરમિયાન ગેરરીતિ અથવા નિયમોના ભંગના પુરાવા સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે ખનીજ નિયમો મુજબ દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે તેમ છે। હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે। તપાસનો અંતિમ અહેવાલ આવ્યા બાદ જ સમગ્ર ઘટનાની સત્તાવાર હકીકત સ્પષ્ટ થશે।